મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પાઠનો અભ્યાસ કરવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં, અગાઉના લેક્ચરની અંદર તમે લોકોએ આ પાઠનો અભ્યાસ કર્યો હશે, જોયો તો પાઠ. તો હવે આપણે આ પાઠનો અભ્યાસ કરીએ. પાઠની અંદર તમે જોયું શું કહેવા માંગે છે? સંસ્કારની શ્રીમંતાઈ પાઠનું નામ છે. સંસ્કારની શ્રીમંતાઈ એટલે સંસ્કારની વાત છે પાઠની અંદર. પાઠની અંદર શું છે તો કે પાઠની અંદર એવું કહેવા માંગે છે, માનવીના જીવનમાં હંમેશા સુખ પછી દુઃખ આવતું જ હોય છે. એટલે કે ચડતી ને પડતી આવતા જ રહે છે માણસના જીવનમાં. આવા સમયે માનવીએ વિચલિત ન થવું જોઈએ, સહેજ પણ સ્વસ્થ ચિત્તે પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. જે પરિસ્થિતિ છે એનો સ્વીકાર કરતો રહેવો જોઈએ અને એ પરિસ્થિતિમાં શાંતિથી જીવન જીવવાનો માર્ગ અપનાવવો, એ જ સાચા સંસ્કાર છે. એ જ સાચા સંસ્કારની નિશાની છે અને એ જ સંસ્કારની શ્રીમંતાઈ કહેવાય છે. માણસના જીવનમાં ખબર, સુખ તો એક ધારું હોતું જ નથી અને જીવન છે ને સિક્કાની બે બાજુ જેવું છે. એક બાજુ સુખ છે તો બીજી બાજુ દુઃખ છે. ક્યારે સુખ આવે ને ક્યારે દુઃખ આવે એનું નક્કી નથી, પણ હા એટલું તો ચોક્કસ છે, દુઃખ પછી તો સુખ આવે જ છે. એ યાદ જ રાખવાનું છે. માનવ જીવનની ઘટમાળ છે એ ચક્ર ફર્યા જ કરે, ઊંચ નીચ આવ્યા જ કરે, ભરતી પછી ઓટ આવું છે. તો એવી જ રીતે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવતું જ હોય છે. એ કુદરતનો ક્રમ છે. પણ આવા સમયે માણસે સહેજ પણ વિચલિત ન થવું જોઈએ. વિચલિત થયા વગર શાંત ચિત્તે જે મુશ્કેલી છે મુશ્કેલીનો નિવારણ કરવું જોઈએ અને યોગ્ય માર્ગ કાઢી અને એ પરિસ્થિતિમાં પણ સહેજ પણ અસ્વસ્થ થયા વગર જો જીવન જીવી જાય ને, એ જ સાચા સંસ્કાર છે. એ જ સંસ્કારની શ્રીમંતાઈ છે. પાઠની અંદર એ જ અહીંયા વાત છે. તો જોઈએ આપણે પાઠ. લેખિકા છે કુંદનિકા કાપડિયા. જન્મ ઈસવીસન 1927માં. કુંદનિકા કાપડિયાનો જન્મ લીંબડી મુકામે થયો છે. તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે. પ્રેમના આંસુ, કાગળની હોડી વગેરે તેમના જાણીતા વાર્તા સંગ્રહો છે. 7 પગલાં આકાશમાં એમની બહુ ચર્ચાયેલી નવલકથા છે. પરમ સમીપે વિશિષ્ટ રીતે તૈયાર કરેલો એક પ્રાર્થના સંગ્રહ છે. એમણે સાહિત્યની સાથે સાથે સમાજ સેવા અંગીકાર કરેલી છે. હાલ તેઓ વલસાડ નજીક આવેલા નંદીગ્રામમાં સ્થાયી થઈ સાહિત્ય સર્જન કરી રહ્યા છે. પ્રસ્તુત પાઠની અંદર કુંદનિકા કાપડિયાએ કે માણસના જીવનમાં પરિસ્થિતિમાં આવતો જે બદલાવ છે અને બદલાવની સાથે જે સમય સાથે ચાલી અને પરિસ્થિતિનો સ્વીકાર કરી અને જીવન જીવે છે, એ જ સાચા સંસ્કાર છે. એને સંસ્કારની શ્રીમંતાઈ કહેવામાં આવે છે. પણ ઘરમાં રહેતા સભ્યો, કુટુંબના સભ્યો પોતાની પરિસ્થિતિનો કે સ્થિતિનો વાંક કાઢવાને બદલે, નિરાશ થવાને બદલે લોકો પોતપોતાના કર્તવ્યો બજાવ્યા કરે છે અને એકબીજાને મદદરૂપ થવાનું ચાલુ જ રાખે છે અને સતત ને સતત એવો જ પ્રયત્ન કરે છે કે હંમેશા બધા ખુશ રહે એવું. એ જ સાચી શ્રીમંતાઈની નિશાની છે. પ્રસ્તુત પાઠની અંદર પણ એવું જ કંઈક બન્યું છે. જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં એ રાજા નામે જાણીતા હતા. લક્ષ્મીજીની 2 હાથે એમને આરતી ઉતારી હતી. 60 લાખ રૂપિયાના ખર્ચે એમણે દરિયા કિનારે એક પોતાનો આનંદ નામનો મહેલ બંધાવેલો હતો, મકાન. આનંદ મહેલ એવો એને બંગલો બંધાવેલો હતો. જે દેવોની નગરી છે એની પાસે, દેવોની નગરી પણ એની પાસે ઝાંખી લાગે એવો સુંદર મજાનો બંગલો એમને હતો. નોકર ચાકર, ગાડી, બંગલા બધું જ હતું એમની પાસે. હવે સમય છે, સમયની થપાટ એવી લાગે માણસને ક્યારેક તો બધું જ બદલાઈ જતા વાર નથી લાગતી. જગમોહનદાસ સટ્ટાનો વેપાર કરતા હતા. એક વખત સટ્ટામાં એનું ખૂબ નુકસાન થાય છે અને એનું બધું જ વેચી દેવું પડે છે એમને અને
પોતે એક નાના એવા ભાડાના મકાનમાં રહેવા ચાલ્યા જાય છે. નોકર ચાકર બધા જ જતા રહે છે. એક ઘરઘાટી રાખેલો હતો કે જે ઘરના કામમાં મદદ કરે, બાકી બધું જ કામ છોડાવી દીધેલો. બધા જ નોકરોને રજા આપી દીધી. બંગલો વેચાઈ ગયો હતો, ગાડી વેચાઈ ગઈ, બધું જ વેચાઈ ગયું. જો સમય બધાનો સરખો નથી હોતો. ઘણી વખત એવી સમયની થપાટ લાગે તો માણસની પાસે કશું જ રહેતું નથી. બને છે એવું જગમોહનદાસનું બધું જ વયું જાય છે, વેપારમાં નુકસાન થઈ જાય છે, ખૂબ મોટું નુકસાન આવે છે, એટલે એ ભાડાના મકાનમાં રહેવા જતા રહે છે. પણ કીધું એમ, સુખ પછી દુઃખ આવે ને દુઃખ પછી સુખ આવવાનું જ છે. પરિસ્થિતિને અનુકૂળ માણસ થઈને જીવે ને તો ક્યારેય એને મુશ્કેલી નથી નડતી. જગમોહનદાસના પરિવારે પણ આવું જ કર્યું. જગમોહનદાસના બાળકો સોનાના પારણામાં ઝૂલેલા હતા, એટલાય શ્રીમંત હતા. અચાનક એની ભાગ્યની દશા બદલાણી એટલે એ ઘરના મકાનમાંથી ભાડાના મકાનમાં રહેવા જતા રહ્યા. તો ઘરની સ્ત્રીઓએ બધું જ કામ ઉપાડી લીધું. રસોઈથી માંડી ઘરના બધા જ સભ્યોની કાળજી રાખવાનું કામ ઘરની સ્ત્રીઓ કરે છે. એમની વહુ ક્યારેય પણ રસોડામાં કોઈ પણ કામ કર્યું નહોતું, છતાં પણ એ પોતે શીખે છે અને એ બધું જ કામ કરે છે. એમાં એને આનંદ આવે છે. એમની દીકરી પ્રીતિ એ અભ્યાસ કરે છે. એમની સખી જ્યારે એના ઘરે આવે છે ત્યારે એ પૂછે છે કે ભાભી, તમને આ કામ કરવામાં ફાવે છે? તો કે હા, ફાવતું નહોતું પણ હવે પ્રયત્ન કરીએ છીએ, શીખીએ છીએ, એટલે થોડી વાર લાગે છે પણ મજા આવે છે કે પરિવારના સભ્યો સાથે બેસી અને બધું જ કામ કરીએ છીએ, એકબીજાની દરકાર રાખીએ છીએ. દાદા દયાળજીભાઈ દાદા છે, એ પણ એવું જ વિચે છે કે હું હવે ઉંમર થઈ ગઈ એટલે કશું કરી નથી શકતો. એને પણ અફસોસ થાય છે કે હું ઘરમાં લોકોને મદદ નથી કરી શકતો. જે પ્રીતિના માતા છે એને આંખે ઓછું દેખાય છે, છતાં પણ એ એવું વિચારે છે કે જો હું મારી આંખો સારી હોત તો સિલાઈ કામ કરીને પણ થોડીક ઘરમાં આવક કરી અને મદદરૂપ થઈ શકત મારી રીતે. પ્રીતિનો ભાઈ એ પણ અફસોસ કરે છે કે મારે મારી બેનને વિદેશ ભણવા મોકલવી હતી, પણ હવે એ સપનું અધૂરું રહી જશે. હું એટલું પ્રયત્ન કરું છું છતાં પણ એ કરી નહીં શકું. કુટુંબના એક સભ્ય એકબીજા પ્રત્યે આ પોતાના કર્તવ્ય પ્રત્યે ખૂબ કર્તવ્યને ખૂબ વ્યવસ્થિત રીતે નિભાવે છે. પોતાના કર્તવ્યમાં પ્રામાણિકપણે કાર્ય કરવાનો પ્રયત્ન કરે છે. પોતાના ભાગ્યે છે કામ આવે છે કર્તવ્યતાથી બજાવે છે અને એકબીજાને મદદરૂપ થવાનું ચાલુ જ રાખે છે. એટલે ખરેખર પ્રીતિને કહે છે કે તું જ ખરી, તું જ સાચી શ્રીમંત છો. એ સંસ્કારની શ્રીમંતાઈ છે તમારા પરિવારમાં. જો આવી પરિસ્થિતિ આવવા છતાં પણ એક પણ સભ્ય તમારા ઘરનું ડગ્યું નથી. ઉલટાનું એકબીજાએ પોતપોતાનું કામ માથે લઈ અને એકબીજાને મદદરૂપ થવાનો નિર્ણય કરે છે અને એકબીજાની સાથે ખંભે ખંભો મિલાવીને ઊભા છે. એ જ ખરેખર સાચી સંસ્કારની શ્રીમંતાઈ છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય છતાં પણ માણસનું મન ન ડગે અને એ જ મદદરૂપ પહેલાંની જેમ જ વિચલિત થયા વગર વ્યવસ્થિત રીતે જ જીવન જીવવા લાગે. એ જ સંસ્કારની શ્રીમંતાઈ છે. જોઈએ પાઠને. જગમોહનદાસ એટલા શ્રીમંત હતા કે એમના વર્તુળમાં તે રાજા નામથી સંબોધાતા. લક્ષ્મીદેવીએ 2 હાથે તેમની આરતી ઉતારી હશે. 60 લાખ રૂપિયાના ખર્ચે દરિયા કિનારે બંધાવેલો તેમનો આસમાની આનંદ મહેલ રાત્રે દીવાના ઝળહળાટથી અલકાપુરીની યાદ અપાવી જતો. તેમણે ઘેર 6 મોટરગાડીઓ હતી અને નોકર ચાકરોનો તો પાર નહીં. જો જગમોહનદાસ કેટલા શ્રીમંત હતા કે એના વર્તુળમાં રાજા ગણાતા હતા. 60 લાખ રૂપિયાના ખર્ચે એમને બંગલો બંધાવેલો હતો. ઘરે નોકર ચાકર 6 તો મોટર ગાડીઓ હતી. જગમોહનદાસના કુટુંબના 8 સભ્યો, તેમાં પત્ની પાર્વતીબહેન, વૃદ્ધ પિતા દયાળજીભાઈ, 26 વર્ષનો પુત્ર સુમોહન, પુત્રવધુ ઉત્પલા, એમના 2 બાળકો મિલન તથા મૃણાલ, 16 વર્ષની પુત્રી પ્રીતિ અને જગમોહનદાસ પોતે.
આટલો એમનો પરિવાર હતો. આટલા બધા વૈભવી સ્થાનમાં જ્યારે દરેક જણ પોતપોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતો હોય, ત્યાં કુટુંબમાં ઘર્ષણનો કે એવો પ્રશંસા ન ઊભો થાય. બધા જ લોકો ખૂબ સુખી હતા. જિંદગી સામે ફરિયાદ કરવાનો એમની પાસે કોઈ કારણ નહોતું. જો આવો વૈભવ, આવું પોતપોતાની રીતે પોતપોતે જીવતા હતા, એટલે કોઈને કોઈ પણ જાતનું એવો પ્રસંગ જ ન થયો કે ક્યારેય ઝઘડો થાય કે કોઈ જાત એકબીજા સાથે ઘર્ષણ થાય, એવો કોઈને પ્રસંગ નથી આવ્યો ઘરમાં. અને કોઈને જિંદગી સામે કાંઈ ફરિયાદ જ નહોતી, કારણ કે બધા પાસે બધું જ હતું. પણ વિધાતાના લેખમાંય અજબ વળાંક રહ્યા હોય છે. જગમોહનદાસ સત્તાનો વેપાર કરતા હતા. વેપારમાં એમને એક ભયંકર ફટકો પડ્યો, અને વિપત્તિ જ્યારે આવે છે ને ત્યારે એકલી નથી આવતી, સાથે એના લાવ લશ્કરને પણ લાવે છે. એ કહેવત અનુસાર એ ફટકાની પાછળ એક પછી એક આઘાતો, પરાજયો, નુકસાનીની પરંપરા ચાલી આવી. જગમોહનદાસ છે એ સટ્ટાનો વેપાર કરતા હતા. હવે જો વિપત્તિ છે ને આવે છે ને ત્યારે એની સાથે અનેક મુશ્કેલીઓ લઈને જ આવે છે. એક મુશ્કેલી નહીં પણ અનેક મુશ્કેલી લઈને આવે છે. એટલે જગમોહનદાસને સટ્ટાના વેપારમાં એકવાર ખૂબ મોટું નુકસાન થાય છે, ભયંકર ફટકો પડે છે. તો એ ફટકા પાછળ એક પછી એક આઘાતો, પરાજયો, નુકસાનીની પરંપરા ચાલુ જ રહે છે. છતાં પણ થોડા વર્ષમાં જગમોહનદાસ બધું ખોઈ બેઠા. થોડાક જ સમયમાં જગમોહનદાસનું બધું જ જતું રહે છે. એ ન માની શકાય એવી વાત હતી. આટલી બધી સંપત્તિ, આટલો વૈભવ, આ માન, સ્થાન બધું જ પાણીના રેલાની માફક આંખ ઉઘાડતાની ન ઉઘડતા વહી ગયું. નુકસાન એવડું મોટું હતું કે શેઠને પોતાનો બંગલો સુદ્ધા પણ વેચી નાખવો પડ્યો. મોટર ગાડીને ઘરની બધી જ કિંમતીઓ તો પહેલાં જ વેચી નાખેલી હતી. કેવું નુકસાન! આ વાત કોઈ માની ન શકે. થોડા વર્ષોમાં તો જગમોહનદાસનો એટલો વૈભવ હતો, બધું જ જતું રહે છે. માન, સન્માન, માભો, વૈભવ બધું જ પાણીના રેલાની માફક જતું રહે. આંખ ખુલી ન ખુલી તે તો બધું જતું રહ્યું. આવડું મોટું નુકસાન હતું કે સાવ પહેલાં એને બંગલોય વેચી નાખવો પડ્યો ને એ પહેલાં તો એને બધું જ વેચી નાખ્યું હતું. કિંમતી વસ્તુઓ, ગાડી, મોટર બધું જ વેચાયું. અતિશયોક્તિ વગર ખરેખર સોનાના પારણામાં જેમના બાળકો ઝૂલ્યા હતા ને, એ જગમોહનદાસ 50 રૂપિયાના ભાડા આપીને એક નાનકડા મકાનમાં રહ્યા છે. અતિશયોક્તિ નથી કરતા, પણ સાચી હકીકત કહીએ છીએ કે એના બાળકો સોનાના પારણામાં ઝૂલ્યા હતા. એટલા ખૂબ વૈભવવાળા અને ખૂબ પૈસાવાળા હતા. એ જગમોહનદાસ 50 રૂપિયાના ભાડાના મકાનમાં રહેવા જાય છે. વિચાર કરો કે જેના બાળકો સોનાના પારણામાં ઝૂલ્યા હોય, હવે એ જ વ્યક્તિ હવે ભાડાના મકાનમાં રહેવા જાય તો કેવી તકલીફ થાય. શ્રીમંતાઈ માણસના સ્વભાવને એક પ્રકારની અકળતાથી સજાવી રાખે છે. વૈભવનું ઊંચું આસન એના સ્વભાવને અમીરી, બેપરવાઈનો અંચળો પહેરાવે છે. પણ માણસની સામે જ્યારે આફતો આવી પડે છે ને, પાઈના હિસાબ ઉપર એને દિવસો ખેંચવાના હોય છે, ત્યારે એના સ્વભાવમાં સમતુલા અને ઔદાર્ય કેટલા રહે છે એ એક નિરીક્ષણ કરવા જેવી વસ્તુ છે. કે માણસ પાસે પૈસો હોય ને તો એ અભિમાની થઈ જાય છે. વૈભવનું ઊંચું સ્થાન એ બધું એને બેપરવા બનાવી દે છે સ્વભાવને. પણ આફત આવે છે ને ત્યારે પાઈનો હિસાબ રાખવો ને દિવસો ખેંચવા એ ખૂબ મોટી વાત છે. જગમોહનદાસ શેઠમાંથી નાના બની ગયા પછી ઘરમાંથી બધા નોકરોને રજા આપવામાં આવી હતી. કેવળ એક ઘાટીનું કામ, ઘરનું કામ કરતો હતો. રસોઈનું કામ સ્ત્રી વર્ગે ઉપાડી લીધું હતું. ચળકતી નવી મોટરમાં ફરતા શેઠિયાઓને બદલે હવે એમના ઘરે નાના સામાન્ય માણસોની અવરજવર વધી હતી. જગમોહનદાસ મોટામાંથી નાના બની ગયા હતા એટલે એને બધા જ નોકરોને રજા આપી દીધી હતી. કેવળ એક ઘરના કામ માટે ઘરઘાટી રાખ્યો હતો જે ઘરના કામમાં મદદ કરતો. અને રસોઈનું કામ તો સ્ત્રી વર્ગોએ ઉપાડી લીધું હતું. જગમોહનદાસના ઘરે જ્યારે મોટી મોટી ગાડીઓ એ આવતી હતી, શેઠિયા બધા આવતા હતા, એના બદલે હવે નાના માણસો, સામાન્ય માણસોની અવરજવર ચાલુ થઈ ગઈ. જગમોહનદાસની પુત્રી પ્રીતિ મારી મિત્ર હતી. હું એ લોકોને ઘણા સમયથી ઓળખતી, પણ મારું એમને ત્યાં આવવા જવાનું ઓછું રહેતું હતું. પણ તેમની બદલાયેલી સ્થિતિ પછી હું ત્યાં અવારનવાર જતી અને પ્રીતિ અને એની બાને કામમાં મદદ કરતી. એ લોકોએ કદી કામ નહોતું કર્યું એટલે અગવડો તો પારાવાર ઊભી થતી હતી, પણ તેઓ એને નિભાવી લેતા.
જગમોહનદાસની પ્રીતિ પુત્રી છે ને, પ્રીતિ એ કે મારી મિત્ર હતી, એને હું ઓળખતી પણ એના ઘરે ઓછું જવાનું થતું. પણ હવે એની સ્થિતિ બદલાય એટલે હું એમના ઘરે જતી, પ્રીતિને ને એની બાને મદદ કરતી કામમાં. હવે એ લોકોએ આવું ક્યારેય કામ નહોતું કર્યું એટલે હું એને અગવડ ઊભી થતી હતી, ખૂબ મુશ્કેલી થતી હતી. પણ એ લોકોએ નિભાવી લીધું હતું કે હવે અમે જ કરશું, એટલે એ બધાને હું મદદ કરતી. એક દિવસ બપોરે હું તેમને ક્યાં ગઈ ત્યારે બહારના વરંડામાં દયાળજીભાઈ બેઠા બેઠા ચશ્મા ચડાવીને છાપું વાંચતા હતા. પાસે જઈને મેં કહ્યું, નમસ્કાર દાદા, કેમ છો? તબિયત તો સારી છે ને? એક દિવસ હું બપોરે ત્યાં ગઈ હતી તો દાદા છે, દયાળજી દાદા, એ બહાર બેઠા બેઠા છાપું વાંચતા હતા. એને પૂછ્યું, કેમ છો દાદા, મજામાં ને? છાપું ખસેડી ચશ્મા ઠીક કરી મારી સામે જોઈ દાદા મીઠું હસ્યા. ઘણા દિવસે આવી બેટા, પ્રીતિ કહેતી હતી કે તું બહાર ગામ ગઈ છો, તબિયત તો સારી છે ને? દાદાએ છાપું વાંચતા જ છાપું એક બાજુ મૂક્યું અને પ્રીતિને પૂછ્યું, કેમ છો દીકરા, સારું છે ને? કે ઘણા દિવસે દેખાણી તું બહાર ગામ ગઈ હતી, તબિયત સારી છે ને તારી? કે પ્રીતિએ મને કીધું તું. કે હા, હું તો દાદા વળી કયા દિવસે મજામાં નથી હોતી, પણ તમે કેમ છો તે કહો. કે દાદા હું કયા દિવસે મજામાં, હું તો રોજ મજામાં હોય, તમે કેમ છો એ મને કહો. દાદાએ હળવો નિસાસો મૂકીને કહ્યું, મારે શું દુઃખ છે દીકરી, ત્યારે બેઠો બેઠો ખાતો હતો ને આજે બેઠો બેઠો રોટલો ખાઉં છું, મને કશી વાતની તકલીફ નથી. હજુ આજે પણ સવારે હું પથારીમાંથી ઉઠું કે મસાલો નાખેલી ગરમ ચાનો સરસ કપ હાજર થઈ જાય છે. વહુ મને પૂછીને જ રસોઈ બનાવે છે ને મારી તબિયત માટે જુદું પણ રાંધે છે. બપોરે છાપું વાંચું છું ને સાંજે ફરવા જાઉં છું. મોટર નથી એટલે હવે ચાલવાની કસરત મળે છે, તે ઉલટું સારું રહે છે. દાદા નિશ્વાસો નાખીને કહે છે કે મને શું થવાનું દીકરી, પહેલાં બેઠો બેઠો ખાતો તો ને અત્યારે બેઠો બેઠો ખાઉં છું. એ કે અત્યારે એ કે મને પથારીમાં કોઈ વાતની તકલીફ નથી, સવારે ઉઠું કે ગરમ મસાલાવાળી ચા મારી પથારીમાં હાજર થઈ જાય છે અને વહુઓ પણ મને પૂછીને જ રસોઈ બનાવે છે. મારી તબિયતનું ધ્યાન રાખી અને મારા માટે જુદી રસોઈ પણ બનાવે છે. બપોર સુધી છાપું વાંચું છું ને સાંજે ફરવા જાઉં છું, પણ હા, પહેલાં હું મોટરમાં જતો હતો પણ હવે ચાલીને જાઉં છું. ઉલટાનું એ મારી સ્વાસ્થ્ય માટે સારું છે, ચાલવાથી મને કસરત થાય છે. તો દાદા તમે નિશ્વાસો કેમ મૂક્યો? કે છે દાદા તમે નિશ્વાસો કેમ નાખ્યો? એમ છે દીકરી, જ્યાં સુધી સાહેબી હતી ને ત્યાં સુધી તો બેઠો બેઠો ખાતો હતો, તે કશું ખરાબ નહોતું લાગતું. પણ આજે જેણે કદી કશું કામ નહોતું કર્યું એવા આ પાર્વતી, પ્રીતિ, ઉત્પલા જોશભેર કામ કરવા લાગી ગયા છે. ત્યાં હું બુઢો કશું કર્યા વગર ખાઉં છું, તે મને ખૂંચે છે. પણ હવે હું શું કરી શકું? મારી જુવાનીમાં તો મેં ઘણું કામ કર્યું છે, પણ અત્યારે આ અવસ્થાએ મને કોણ કામ આપે? બસ આ જ વાતનું દુઃખ રહ્યા કરે છે. દાદા ફરી એમનું મીઠું પણ વિલાયેલું હાસ્ય હસ્યા. કે છે દાદાને નિશ્વાસો નાખ્યો એનું કારણ પૂછે છે. દાદા કે પહેલાં હું બેઠો બેઠો સાહેબી હતી, જ્યારે શ્રીમંત હતા ત્યારે હું બેઠો બેઠો ખાતો હતો ને મને કોઈ વાંધો નહોતો. પણ અત્યારે જેને કોઈ દિવસ કામ નથી કર્યું, પાર્વતી, પ્રીતિ, ઉત્પલા, એ પણ જોશભેર કામ કરવા લાગ્યા છે અને હું જ એક બેઠો બેઠો ખાઉં છું. જ્યારે મારી જુવાની હતી ત્યારે તો મને બધું કામ મળી જતું, પણ અત્યારે મારી અવસ્થાએ મને કોણ કામ આપે? એ વાતનું દુઃખ મને રહ્યા કરે છે. દાદાએ વિલાયેલું સ્મિત કર્યું. સ્મિત આવતું નહોતું છતાં પણ એ હસે છે. કાંઈ નહીં દાદા, તમારી અવસ્થા પણ ક્યાં છે કામ કરવા જેવી? મેં આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો. મેં અંદર ગઈ ત્યાં સુમોહનભાઈ બહાર જતો વચ્ચે જ મળી ગયો. પ્રીતિ છે એનું ફ્રેન્ડ છે, એ દાદાને આશ્વાસન આપે છે કે દાદા કાંઈ વાંધો નહીં, કોઈ તકલીફ નહીં, આ ઉંમરે હવે કાંઈ કામ કરવાની ઉંમર નથી, કે તમે બેઠા બેઠા ખાવ એમાં કાંઈ વાંધો નથી, આશ્વાસન આપે છે. અને અંદર જાય છે ત્યાં સુમોહનભાઈ એને રસ્તામાં અંદર જ મળી જાય છે. ઓહો દર્શનાબહેન, ઘણે દિવસે કાંઈ? સુમોહન કહે છે કે દર્શનાબહેન તમે તો ઘણા દિવસે આવ્યા. હા, જરા બહાર ગામ ગઈ હતી. કેમ છે કામકાજ? નવી નોકરીમાં આનંદ છે ને? એટલે દર્શના પૂછે છે સુમોહનભાઈ, કેવું કામકાજ ચાલે છે? નવી નોકરીમાં આનંદ તો આવે છે ને? આનંદ તો છે દર્શનાબહેન, છેક અમેરિકા જઈને ભણી આવી, હવે નકામું તો ન જ જાય ને. પણ એક વાત છે, એનો મોં પર વિષાદની રેખાઓ દોરાય. એક વાતનું મને દુઃખ થાય છે, આ પ્રીતિ ઉપર મારે બહુ જ આશા હતી. એને ડૉક્ટર બનાવી અમેરિકા ભણવા મોકલવી હતી. તમે તો જાણો છો એ ભણવામાં કેટલી હોશિયાર છે.
મારા કરતાંય વધારે મને એમ હતું કે મારી નાનકડી વહાલી બહેનને હું ઊંચામાં ઊંચી શક્ય હશે તેવી કેળવણી આપીશ, પણ હવે એ સ્થિતિ રહી નથી. મને થાય છે હું એનાથી મોટો એટલે મને સગવડ મળી ગઈ. હવે સ્થિતિ બદલાય એમાં સહન તો એણે જ કરવાનું ને. સહન તો સામાન્ય રીતે મોટા કરે. એ મારાથી નાની તો પણ એનો અવાજ ભીનો થઈ ગયો. એના હૃદયમાં રહેલી આ પ્રેમસભર વાણી જોઈ મારા દિલમાં પણ કરુણા ઉભરાય. હું બોલી, કાંઈ નહીં સુમોહનભાઈ, સંયોગોથી પરાજિત ન થવાય, ન થાય અને મુશ્કેલીઓ સામે ઝૂકી જવાને બદલે લડત આપીએ એનું નામ જીવન. તમે આવા પુરુષાર્થી છો, પછી પ્રીતિને શાની ચિંતા? એટલે પ્રીતિ, આનંદ, દર્શના અને સુમોહનભાઈ વાત કરે છે કે અમેરિકા ભણીને આવ્યો છું સુમોહનભાઈ કે, તો પછી એ કે હું એડે તો ન જ જવા દઉં ને એ વસ્તુ. એ કે ભણ્યો છું એ કાંઈ નકામું થોડું જવા દેવાય કે. પણ એને એક વાતનું દુઃખ હતું કે હું અમેરિકા જઈને ભણીને આવ્યો છું અને મારી બેન પ્રીતિ ખૂબ હોશિયાર હતી. મને આશા હતી કે હું મારી બેનને ડૉક્ટર બનાવીશ, અમેરિકા ભણવા મોકલીશ, ઊંચામાં ઊંચી કેળવણી, સારામાં સારી કેળવણી આપીશ. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ તો બિચારીને સહન કરવું પડે છે. જાજે ભાગે મોટાઓને સહન કરવાનું હોય, અહીં તો આ નાનકડીને સહન કરવું પડે છે. એ વાતનું દુઃખ છે. પ્રીતિ, દર્શના છે એ સુમોહનભાઈને આશ્વાસન આપતા કહે છે કે સુમોહનભાઈ, પરિસ્થિતિ, સંયોગો ભલે બદલાતા, એનાથી પરાજિત ન થવાય, પરિસ્થિતિની સામે પરાજિત ન થવાય, મુશ્કેલી સામે ઝૂકી ન જવાય, એને લડત આપવી જોઈએ. એનું નામ જ જીવન છે. તમે તો પાછા પુરુષાર્થી છો, તો પ્રીતિને શેની ચિંતા છે? તમે તો મહેનતુ છો. એટલે પ્રીતિને કોઈ વાતની ચિંતા નથી. રસોડામાં ભાભી ચોખા વીણતા હતા. મેં કહ્યું, સાચું કહેજો ભાભી, સુખી તો છો કે કશુંક દુઃખ થાય છે? હવે એ ભાભી પાસે, ઉત્પલા ભાભી પાસે જાય છે. ભાભી ચોખા વીણતા હતા, એની પાસે જઈને કહે છે, ભાભી તમે સુખી છો ને? તમે દુઃખી તો નથી ને? સાચું જ કહેજો. તપસ્વીની ઉમા જેવું શુભ સ્મિત કરી ઉત્પલા ભાભી બોલ્યા, અરે બહેન, તમે પણ શું એમ માનો છો કે બંગલાને મોટર ગાડી જ માણસને સુખ આપે છે? અરે આ કામ કરવામાં જેટલી મજા પડે છે ને, સાંજના એ નોકરી પરથી થાકીને આવે, અમે જમી લઈએ, પછી રાત્રે બે ઘડી વાતો કરતા જે સીડો આનંદ મળે છે ને, એ પહેલાં પાર્ટીને ક્લબ જેવી મિચલસોમાં ન આવે, ક્યારેય ન મળતો. પણ એક રંજ તો મનમાં રહે છે કે આજ સુધી ઘરકામ નથી કર્યું ને, એટલે બરોબર ફાવટ નથી આવતી. કામ કરતાં પુષ્કળ વાર લાગે છે. થાય છે કે પહેલાં થોડુંક કર્યું હોત તો આજે આટલો વખત એની પાછળ ન જાત, અને આજે મને પણ વખત મળત તો હું પણ થોડું ઘણું કમાય એમના બોજને હલકો કરી શકત ને. બસ આટલો શોખ મનમાં થાયા કરે છે. પણ મને લાગે છે કે થોડાક સમયમાં મને આ કામની ફાવટ આવી જશે, પછી હું કોઈ શાળામાં કે એમ કામ કરવા જઈ શકીશ, કે છે. ઉત્પલા બહુ સુંદર જવાબ આપે છે. અરે બેન, તમે શું માનો છો કે મોટર બંગલામાં જ બધો આનંદ છે, માણસને સુખ છે? ના ના, એ કામમાં, આ કામ કરવામાં જેટલી મજા આવે છે ને, એવી પેલી ક્લબમાં, પાર્ટીઓમાં, જલસામાં નહોતી આવતી. એ નોકરી પરથી આવે થાકીને, ત્યારે અમે સાથે જમીએ અને રાત્રે બે ઘડી બેસીને જે વાતો કરીએ છીએ ને, એમાં બહુ આનંદ આવે છે, સુખનો અનુભવ થાય છે. બસ એક વાતનો અફસોસ છે કે ઘરનું કામ બહુ ફાવતું નથી, બહુ વાર લાગે છે. જો એવું થાય છે પહેલાં જો થોડુંક કર્યું હોત ને તો આ જેટલી વાર ન લાગે, તો હું પણ કોઈ સ્કૂલમાં કે જઈને નોકરી કરત તો એને થોડુંક મદદરૂપ થઈ શકત. પણ કાંઈ વાંધો નહીં, હવે મને ફાવટ આવી જશે એટલે હું થોડાક સમય પછી સ્કૂલમાં કે ક્યાંય નોકરી કરી અને એનો બોજ થોડોક હલકો કરાવીશ, હું પણ કમાતી થઈશ. પાર્વતીબહેન માળા ફેરવીને હમણાં જ ઊભા થયા હતા અને જોતાં બોલ્યા, આવ દર્શના, તું આવે છે ને તો મને ગમે છે. હું તો હવે એકલી થાકી પડી ગઈ છું. પ્રીતિ કોલેજમાં જાય ને, ઉત્પલા તો ઘરકામમાં મને અડવા સુદ્ધા દેતી નથી. મિલન મૃણાલને તૈયાર કરું તો પણ કહે, ના બા, અમે બધું કરીશું, તમે રહેવા દો. પછી આખો દિવસ શું કરવું શું? પાર્વતીબહેન ભગવાનની પૂજા કરીને ફ્રી થઈને આવ્યા અને વાત કરી કે દર્શના, તું આવસ ને તો મને સારું લાગે, હું એકલી થઈ જાઉં છું. પ્રીતિ કોલેજ વહી જાય ને ઉત્પલા મને ઘરકામ કરવા જ નથી દેતી, એ પોતે જાતે બધું કરી લે છે. તો આખો દિવસ હું ફ્રી હોઉં છું, મારો ટાઈમ નથી જતો. એ હસી, કેવા નસીબદાર સાસુ છો તમે, આવી વહુ કાંઈ સહેલાઈથી નથી મળતી. એ કહે છે, પછી દર્શના હસતી હસતી કહે છે કે તમે નસીબદાર સાસુ છો, આવી વહુ કોકને જ મળે, બધાને ના મળે. એ મારી નજીક આવી ધીમેશ્વરે બોલ્યા, તે તો શું માને છે
કે મારું નસીબ છે એ તો દાદાજીના પુણ્યનું બળ છે. મને ખબર છે ને દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે. જિંદગી આખી કદી ખોટું કામ એમણે કર્યું નથી. એટલે એ નજીક આવીને ધીમા સ્વરે કહે છે કે મારું નસીબ નથી, દાદાના પુણ્યનું બળ છે. દાદાજીના દિલમાં ભગવાન બેઠા છે ને એને ક્યારેય ખોટું કાર્ય કર્યું નથી, ખોટું વચન બોલ્યા નથી, કોઈનો તિરસ્કાર કર્યો નથી. ભગવાનને સંપત્તિ લઈ લઈને તો ઉલટાથી વધુ મોટી આશીષ આપી છે. પણ શોખ એટલો થાય છે કે બધાએ આ મુશ્કેલી નિવારવા કાંઈ ને કાંઈ કામ ઉપાડી લીધું છે અને હું એકલી રહી ગઈ. મને થયું કપડાં સીવતા શીખવું તો સંચો ઘેર વસાવી શકાય, પણ ડૉક્ટરે કહ્યું હતું આંખે ઝાંખપ આવે છે, એટલે આંખનું કોઈ કામ હમણાં કરજોમાં, દવા થઈ જાય પછી ચશ્મા લેવા પડશે. ખરે ટાણે વિઘ્ન ઊભું થયું છે. બસ આટલું ના હોત ને તો કશીએ ખોટ ન. એટલે કહે છે કે દાદાજીના દિલમાં ભગવાન છે ને ક્યારેય ખોટા વચન બોલ્યા નથી, ખોટું કર્યું નથી, કોઈનો તિરસ્કાર નથી કર્યો. ભગવાને સંપત્તિ લઈ લીધી ને ઉલટા અમને કે આશીર્વાદ આપ્યા છે. શોખ એટલો જ થાય છે કે બધાએ મુશ્કેલીઓને દૂર કરવા કંઈકનું કંઈક કામ ઉપાડી લીધું છે. હું એકલી જ રહી ગઈ કે મેં કશું નથી કર્યું. મને એવું હતું કે કપડાં સીવવાનું શીખી લઉં ને તો ઘરે સંચો વસાવી અને થોડું કામ કરું તો થોડીક આવક થાય અને એ લોકોને મદદરૂપ થાય. પણ ખરે ટાકણે વિઘ્ન આવ્યું. ડૉક્ટરે કીધું કે આંખે ઝાંખપ આવે છે તો તમે હમણાં આંખનું કોઈ એવું કામ ન કરતા જેથી કરીને આંખને નુકસાન થાય, ચશ્મા કઢાવવા પડશે. બાકી તો કાંઈ કોઈ વાતની ખોટ નથી. બહાર જઈ પ્રીતિનો હાથ પકડી હું બોલી, પ્રીતિ તું તો ખૂબ ભાગ્યવાન છે. જે ઘરના લોકોમાં આટલી કર્તવ્ય ભાવના, પોતાને ઘસી નાખવાની આટલી ઝંખના હોય ને, એમના પ્રેમની સુવાસ તો સાચે જ તને ઈર્ષા કરવા જેવી ભાગ્યશાળી બનાવી દે છે. દર્શના બહાર જઈને પ્રીતિનો હાથ પકડીને કહે છે કે ખરેખર પ્રીતિ તું ભાગ્યશાળી છે. ઘરના લોકો, આવા ઘરના લોકો કે એકબીજાને કર્તવ્ય ભાવના, પોતાના જાતને ઘસી નાખવાની આટલી ઝંખના, આ પ્રેમની સુવાસ તો સાચે જ ઈર્ષા કરાવે એવી છે તારા પ્રત્યે કે તું ખૂબ ભાગ્યશાળી છો. મારી સામે આનંદથી જોઈ પ્રીતિ બોલી, કર્તવ્ય ભાવના? હું તો એને શ્રીમંતાઈ કહું છું. પેલી શ્રીમંતાઈ તો વસ્તુનો આડંબર હતો, બહારની ચીજ હતી. સાચી શ્રીમંતાઈ તો એ સૌના દિલમાં વસે છે, સંસ્કારની શ્રીમંતાઈ. એમ ન હોત તો આજે આર્થિક દ્રષ્ટિએ આટલી મોટા પતન પછી અમે સી રીતે અમારા ઘરની એક સંવાદિતા, એ જ આનંદ અને એ જ અખંડિતતા જાળવી શક્યા હોત? કહે તો પ્રીતિ છે એ આનંદથી બોલે છે અને દર્શનાને કહે છે કે કર્તવ્ય ભાવના? ના, એને હું કર્તવ્ય ભાવના નથી કહેતી, હું તો એને શ્રીમંતાઈ કહું છું. પેલી શ્રીમંતાઈ નહીં, જે વાસ્તુના આડંબરની શ્રીમંતાઈ નહીં, જે બહારી ચીજ વસ્તુની શ્રીમંતાઈ છે એ નહીં. સાચી શ્રીમંતાઈ તો સૌના દિલમાં વસે છે, સંસ્કારની શ્રીમંતાઈ. એવી એ શ્રીમંતાઈ સાચી છે તો પછી આવા આર્થિક મોટા પતન પછી પણ અમારા ઘરની જે સંવાદિતતા, જે આનંદ, જે અખંડિતતા જળવાઈ રહી છે એ એમની એમ છે. જો એ ન હોત સંસ્કારની શ્રીમંતાઈ તો આ શક્ય નહોતું. હર્ષથી મેં પ્રીતિનો હાથ દબાવ્યો. તું ઘણા મોટા ધનની સ્વામીની બની છો પ્રીતિ. દર્શનાએ પ્રીતિને કીધું કે પ્રીતિ તું ઘણા મોટા ધનની સ્વામીની છો, માલિક છો. જોયું વિદ્યાર્થી મિત્રો, જગમોહનદાસ કેવી પરિસ્થિતિ હતી, કેવા પૈસાવાળા શ્રીમંત હતા અને કેવી પરિસ્થિતિ આવી ગઈ તો પણ એના ઘરના લોકો, સભ્યો છે, પરિવારના સભ્યો છે, એ અડગ રહી હિંમતથી મુશ્કેલીનો સામનો કર્યો છે, મુશ્કેલીને લડત આપી અને પોતાનું જીવન છે એને વ્યવસ્થિત રીતે ચલાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ એ જ શીખવાનું છે કે જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે તો એ પરિસ્થિતિ, એ મુશ્કેલીને લડત આપવાની છે, એની સામે પુરુષાર્થ કરવાનો છે. તો એ મુશ્કેલીનો પણ સહજ સ્વીકાર કરી અને એનો સામનો કરીએ તો જીવન છે એ સુખમય અને સાચા સંસ્કારની શ્રીમંતાઈ દેખાઈ આવે છે. અહીં પાઠ પૂર્ણ થાય છે. પીડીએફમાં જે હોમવર્ક આવે એ હોમવર્ક બાકી નોટમાં સુંદર રીતે ઉતારી લેવાનું છે અને મંથલી પરીક્ષાની તૈયારી કરતું રહેવાનું. અસ્તુ.